શુભ શરૂઆત વાર્તા વિથ નીરવ પર પત્રકારો સરકાર વિરુદ્ધ ન બોલે. ન્યૂઝ ક્લિક અને પ્રેસની સ્વતંત્રતા મુદ્દેની વાત છે. કેરળનો પત્રકાર કરયપ્પન 28 મહિના પછી જેલ મુક્ત કરાયો. પત્રકાર પર મની લોન્ડરિંગ કેસનો આરોપ મુકાયો. કરયપ્પન ઉત્તર પ્રદેશમાં હાથરસ સામૂહિક દુષ્કર્મ કેસનું વર્ષ 2020નું રિપોર્ટિંગ કરતો હતો અને યુપી પોલીસે તેની ધરપકડ કરી હતી. વર્ષ 2023 ફેબ્રુઆરીમાં તેને મુક્ત કરવામાં આવ્યો. Journalism is not a crime. Journalism is like activism. This is not a crime. They said I am a Popular Front founding member. This is false narration. I will fight. I will continue my fight against draconian laws, UAPA, AFSPA, like this. કેરળ રાજ્યનું ન્યૂઝ ચેનલ મીડિયા વન પર સરકારે પ્રતિબંધ કરેલો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પીઠે કેસ ચાલ્યો અને સરકારની નીતિઓની વિરુદ્ધ મીડિયા વન ચેનલના ટીકાત્મક વિચારોને દેશ વિરોધી ન ગણી શકાય, કારણ કે મજબૂત લોકશાહી માટે પ્રેસ સ્વાતંત્રતા જરૂરી છે. દેશની સુરક્ષાનો સંદર્ભ આપીને લોકોને તેમના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. આ ઘટના પણ 2023ની એપ્રિલ મહિનાની છે અને ન્યૂઝ ક્લિકના સ્થાપક પ્રબીર અને HR અમિત ચક્રવર્તી પર કેસ ફંડિંગના બદલામાં ચીનનો પ્રોપોગેન્ડા ચલાવવાનો આરોપ તેમના ન્યૂઝ પોર્ટલ એવો એજન્ડા ચલાવવાનો પ્રયાસ કર્યો હતો કે અરુણાચલ પ્રદેશ કાશ્મીર ભારતનો ભાગ નથી અને ચીનમાંથી તેનું ફંડ આવે છે અને તે હેઠળ સરકારે તેને અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ હેઠળ 1968ના કાયદા મુજબ ઓક્ટોબર 2023માં ધરપકડ થઈ હતી અને તાજેતરમાં જ તે ન્યૂઝ ક્લિકે દેશનું ધ્યાન ખેંચ્યું છે. આ બધા આક્ષેપો નકારીને પ્રબીરની ધરપકડ સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર છે એ ગણાવી છે. સરકાર જે ધરપકડ કરી હતી એ ગેરકાયદેસર હતી. ખાસ કરીને બંધારણીય મૂળભૂત અધિકાર આર્ટિકલ નંબર 21 અને 22ની સુપ્રીમ કોર્ટે વાત કહી. આર્ટિકલ નંબર 21 કાયદાની સ્થાપિત કાર્ય રીત અનુસાર હોય તે સિવાય કોઈ વ્યક્તિનું જીવન અને શરીર સ્વતંત્રતા છીનવી લઈ શકાય નહીં. 22મું આર્ટિકલ બંધારણનું એમ કહે છે કે ધરપકડ કરાયેલી કોઈ વ્યક્તિને બનતી ત્વરાએ તેની ધરપકડના કારણો જણાવ્યા વિના અટકમાં રાખી શકાશે નહીં. તેમજ તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેની મારફત પોતાનો બચાવ કરવાનો તેના હકનો ઇનકાર કરી શકાશે નહીં. કાયદાનો દુરુપયોગ કરી અને સરકારી નીતિઓનો વિરોધમાં જે બોલવાનું પરિણામ છે એ દેશમાં આવું પણ આવતું હોય છે. એટલે જ તે કેટલાય વર્ષોથી પ્રેસની સ્વતંત્રતાનો મુદ્દો એક રાજકીય સ્તરે ચર્ચા ચાલી રહી છે. સબસ્ક્રાઇબ નાવ નીરવ મંદિર ચેનલ.